મહેસાણામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ બુદ્ધિનું દિવાળું મૂક્યું। બેદરકારીને કારણે શિવાલા સર્કલ નજીક બ્રિજનું કામ અટક્યું। હેવી વીજ લાઇન પસાર થતી હોવા છતાં બ્રિજનું કામ શરૂ કર્યું નહોતું। બ્રિજના સ્ટ્રક્ચર બાદ હેવી વીજ લાઇનની યાદ આવી। મહેસાણા શહેર કોંગ્રેસના નેતા ભૌતિક ભટ્ટ હાઈકોર્ટમાં આ અંગે પીઆઈએલ કરશે। જો હવે બ્રિજની ડિઝાઇન બદલાય તો ખર્ચ કોણ ભોગવશે તે પણ એક સવાલ છે। ગાંધીનગર થી પાટણ ફોર લાઇન હાઈવે બને છે। જો કે હાઈવે નું કામ ચાલુ થયું ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદ છેડાયો છે। જે રીતે અહીંયા શિવાલા સર્કલ ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે છે, જે અમદાવાદ, મહેસાણા, પાટણને જોડતો જ્યાં ચાર રસ્તા હતા ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે છે। પરંતુ ઓવરબ્રિજની ડિઝાઇન પહેલા જ ક્યાંક ને ક્યાંક જે સર્વે થયું હતું તેમાં ક્યાંક ભૂલ ભૂલૈયા જોવા મળી હતી, જેના કારણે કામ અટવાયું છે। કારણ કે બંને બાજુના બ્રિજના છેડા બની ગયા છે, વચ્ચેનો ભાગ એમને જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વચ્ચેનો ભાગ છે તે હજુ બની શકતો નથી। તેના પાછળનું કારણ છે આ હેવી વીજ વાયર। બ્રિજનું કામ જ્યારે શરૂ થયું ને સર્વે શરૂ થયું ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રના ધ્યાને આ ન આવ્યું અને વીજ વાયરો છે તે હજુ હટાવવામાં આવ્યા નથી। હેવી વીજ વાયર પસાર થાય છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હેવી વીજ લાઇનની મુખ્ય આ લાઇન છે તે બ્રિજ વચ્ચોવચ્ચથી પસાર થાય છે અને તેને હટાવવા માટે કોઈ કામગીરી થઈ નથી, જેના કારણે કેટલાક મહિનાથી આ કામ અટવાયું છે। બંને બાજુના છેડા બની ગયા છે બ્રિજના, પરંતુ વચ્ચે જે બ્રિજ બનવો જોઈએ તે બન્યો નથી, જેના કારણે આ બ્રિજનું કામ છે તે ખોળંબાયું છે। જોકે આ મુદ્દે જે સ્ટેટ લેવલના આરએનબી ના અધિકારીઓ છે તેઓને પૂછતા તેઓ કેમેરા સામે કાંઈ પણ કહેવા તૈયાર નથી। પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે ફરી એકવાર મહેસાણા જે બાયપાસ રોડ ઉપર બ્રિજ બને છે તેનું કામ અટવાયું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। ટેકનિકલ ઘણા પ્રશ્નો છે કે ભાઈ આ બ્રિજ બન્યો, આ બ્રિજનું કામ તમને ટેન્ડર આપ્યું ગુજરાત સરકારે, તો આપ શ્રીએ શું ટેન્ડર વાંચ્યું નતું? અને સરકારે આપે જે ડ્રોઈંગ દોર્યા એ સરકારના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરના એન્જિનિયરો બંને ભેગા થાય ત્યારે એની મંજૂરી મળે। 50% કામ પત્યા પછી તમને ખબર પડી કે ભાઈ અહીં તો ભારે વીજ લાઈન પસાર થાય છે, તો આનો ભોગ કેમ પ્રજા ભોગવે? પ્રજા ટેક્સ ભરે છે, ટેક્સના પૈસે તમે વિકાસ કરો છો। જ્યારે મારી અન્ય રાજ્યોમાંથી પસાર થતા લોકો, જ્યારે અહીંથી દેવસ્થાન, અંબાજી, આબુ, બનાસકાંઠા, સાબરકાંઠા, જ્યાંના લોકો અન્ય રાજ્યોના અંદર પોતાના અંદર હોસ્પિટલની એમ્બ્યુલન્સો રોજની પર ડે 100 એમ્બ્યુલન્સો અહીંથી પસાર થાય છે, 50 થી 60 હજાર ટ્રકો પસાર થાય છે। આટલા બધા લોકો જ્યારે આ ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યો એનો શું વરઘોડો નીકળશે?